શિયાળો આવે તો આપણા ગુજરાતીઓને વસાણા તો યાદ આવે જ, અને સૌથી સહેલું કોઈ ગુજરાતી વસાણું હોય તો એ છે ખજૂર પાક. વિડીયોમાં બતાવેલા માપ અને રીતને ફોલો કરશો તો તમારા ઘરે પણ ટેસ્ટમાં બેસ્ટ ખજૂર પાક તૈયાર થશે. વિડીયો પસંદ આવે તો લાઈક આપી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે 500 ગ્રામ જેટલી ખજૂર લીધી છે. અત્યારે જે સોફ્ટ ખજૂર આવે છે, જે પોચી, તે મેં લીધી છે. તમે કોઈ પણ ખજૂરમાંથી આ બનાવી શકો છો. ફ્રેન્ડ્સ, આપણે જ્યારે ખજૂર વાપરીએ છીએ ત્યારે હંમેશા ધોઈને વાપરીએ છીએ, પણ ખજૂર પાક જો લાંબો ટકાવી રાખવો હશે તો ખજૂર આપણે ધોઈને નહીં વાપરી શકી. અત્યારે એક કપડું લીધું છે, એને મેં નીચોવી લીધું છે, ભીનું કરી લીધું છે, અને આવી રીતે આપણે ખજૂરને લૂછી લઈશું. જુઓ ફ્રેન્ડ્સ, આપણે ખજૂરને લૂછીએ છીએ તો કેટલો બધો માટીનો ભાગ નીકળ્યો છે. ખજૂરમાંથી હવે આપણે ઠળિયાને અલગ કરીએ. તેને આવી રીતે પ્રેસ કરી અને ઠળિયો અલગ કરી દઈશું. એકદમ આસાનીથી થઈ જશે. ફ્રેન્ડ્સ, હજી તમને એક બીજી સરસ રીત બતાવું. આવી રીતે કોઈ પણ સ્ટ્રો હોય ને, તેને આપણે ખજૂરના નીચેના ભાગથી નાખીએ છીએ અને એને પ્રેસ કરવાનું, તો અહીંયાથી આપણો બી પણ સરસ રીતે છૂટું પડી જશે. આ પણ એકદમ સહેલી અને મસ્ત ટ્રીક છે ફ્રેન્ડ્સ. આપણી બધી ખજૂર હવે સાફ થઈ ઠળિયા કાઢીને રેડી થઈ ગઈ છે. અત્યારે મારી ખજૂર છે તે તમે જુઓ એકદમ સોફ્ટ છે. આમ હાથેથી દબાવો ને તો પ્રેસ થઈ જાય છે. ઇનકેસ તમારી ખજૂર વધારે હાર્ડ છે, એટલે કે કડક છે, તો તમારે ઠળિયા કાઢી અને પછી ખજૂરને મિક્સીમાં ક્રશ કરી લેવાની, દૂધ કે પાણી કશું નાખ્યા વગર. હવે આપણે એક નોનસ્ટિક પેન લીધું છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ છીએ. 2 ટેબલસ્પૂન જેટલું દેશી ઘી એડ કરું છું. આ 60 ગ્રામ બદામ છે, જેના મેં આવી રીતે મોટા મોટા ટુકડા કરી લીધા છે, અને વાટકીના માપે અડધી વાટકી જેટલું છે. હવે આપણે ઘીની અંદર આ બદામને નાખીએ છીએ. આમાં ફ્રેન્ડ્સ આપણે આવી રીતે સાતળી અને ડ્રાયફ્રૂટ નાખશું ને તો તેનો ટેસ્ટ બહુ જ મસ્ત આવશે. અને ફ્રેન્ડ્સ, જેને વસાણા કરતા નથી આવડતું અથવા બહુ જ બિગિનિંગમાં રસોઈ શીખી રહ્યા છે, તે પણ આ ખજૂર પાક ઘરે આસાનીથી એકદમ પરફેક્ટ બનાવી શકશે. એકદમ સ્લો ફ્લેમ પર જ આપણે તેને શેકીએ છીએ. આના સિવાય મેં ચેનલમાં ફ્રેન્ડ્સ અડદિયા, મેથી પાક, ગુંદર પાક, પેંડ, ઘણા બધા વસાણા બનાવ્યા છે. પ્લેલિસ્ટ બનાવ્યું છે ને તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તો તમે તે જોઈને બીજા વસાણા પણ પરફેક્ટ બનાવી શકશો. હવે આપણી બદામ રોસ્ટ થઈ ગઈ છે, લાઇટ ગોલ્ડન કલરની થઈ ગઈ છે. તેને કાઢી લઈએ છીએ. હવે તેની જ અંદર 50 ગ્રામ કાજુના ટુકડા એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, કાજુને શેકાતા બિલકુલ સમય નથી લાગતો, તેથી આપણે બદામની જોડે જોડે નહીં નાખી દેવાના, નહીં તો વધારે ડાર્ક કલરના કડવાશ પકડાઈ જશે, તેવા થશે. ફ્રેન્ડ્સ, જે લોકોને ઓછું ઘી ખાઈ અને વસાણા શિયાળામાં ખાવા છે, તેની માટે તો આ બેસ્ટ વસાણું છે. હવે આપણે કાજુને પણ કાઢી લઈએ છીએ. 40 ગ્રામ અખરોટ છે, તેને પણ આપણે શેકી લઈએ, અને 30 ગ્રામ જેટલા પિસ્તા છે. ફ્રેન્ડ્સ, ડ્રાયફ્રૂટ્સનું માપ તમે તમારી રીતે વધારે ઓછું કરી શકો છો, પણ ફ્રેન્ડ્સ, આ એક રેફરન્સ તરીકે તમને કામ લાગશે કે આપણે કેટલી ખજૂર સામે કેટલું ડ્રાયફ્રૂટ લીધું. તમને આમાં સિંગ ભાવતી હોય તો તમે આ ટાઈમે સિંગ પણ નાખી શકો છો, તેનો ટેસ્ટ પણ સરસ આવશે. ફરીથી 1 TBSP જેટલું ઘી એડ કરું છું. ઘીની અંદર આ 1 ચમચી જેટલો ગુંદ એડ કરું છું. એકદમ ઝીણો ગુંદનો પાવડર ફ્રેન્ડ્સ મેં કર્યો છે. ફ્રેન્ડ્સ, આ ખજૂર પાકમાં બહુ જ મસ્ત લાગશે, અને બચ્ચાઓને ખાવામાં પણ નહીં આવે અને ટેસ્ટ પણ સરસ લાગશે. તો બધા આ રીતે ગુંદર ખાઈ પણ શકશે. હેલ્થ માટે ફ્રેન્ડ્સ ગુંદ ખાવો બહુ જ જરૂરી છે. શરીરને ખૂબ તાકાત આપે છે અને ખૂબ આપણને પોષણ મળે છે એનાથી. હવે આપણો ગુંદ સરસ ફૂલી ગયો છે, તેને પણ આપણે કાઢી લઈએ. હવે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને 2 ચમચી જેટલી ખસખસ એડ કરું છું. ગેસ બંધ કરીને આપણે ખસખસને એડ કરવાની, અને 1/4 કપ જેટલું ટોપરાનું છીણ એડ કરું છું. આ બંનેને આપણે 1 મિનિટ સાતળી લઈએ, કારણ કે આપણું લોયું હજી ગરમ જ છે. ફ્રેન્ડ્સ, આવી રીતે બધું રોસ્ટ કરીને લઈએ ને તો તેમાં મોઇસ્ચરનું પ્રમાણ ના રહે, અને આપણે જ્યારે વધારે લાંબો ટાઈમ મીઠાઈ કે વસાણા બનાવવાના હોય ને ત્યારે આપણે મોઇસ્ચર જો રહી જશે ને તો બગડી જશે. તો લાંબો ટાઈમ ટકાવવા માટે આ બધું આપણે સાતળીને નાખવું ખૂબ જરૂરી છે. આ ખજૂર પાક બનાવીને તમે મહિના સુધી એન્જોય કરી શકશો. 2 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરું છું. હવે ઘીની અંદર આપણે ખજૂરને એડ કરીએ છીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે ફ્રેન્ડ્સ, અને આપણે આને દબાવતા દબાવતા મેશ કરતા જવાનું છે. ઘીની અંદર આપણે સરસ ખજૂરને સાતળવાની છે.
ફ્રેન્ડ્સ, આ ખજૂરમાં પલ્પનો ભાગ બહુ વધારે હોય છે, તો તમારો જે ખજૂર પાક બનશે ને એકદમ મસ્ત બનશે. તો બને ત્યાં સુધી આવી રીતે જે સોફ્ટ ખજૂર હોય તેનો ઉપયોગ કરજો. તમે જુઓ 1 જ મિનિટમાં દબાતી પણ જાય છે અને શેકાય છે. આપણે આને પાવભાજી મેસરથી પણ દબાવી શકીએ છીએ. છે ને ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત ટ્રીક. આપણને હાથ બિલકુલ નહીં દુખે જો આપણે આવી રીતે મિક્સ કરશું તો. તમે જોઈ શકો છો હવે બરાબર મિક્સ થતી જાય છે. હવે લગભગ 3 થી 4 મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ, અને આપણી ખજૂર પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે. અને તમે જુઓ આવી રીતે એક લોટ ફોર્મ થઈ ગયો છે, લોટ જેવું એક સાથે બંધાય છે, અને કઢાઈને પણ બિલકુલ સરસ છોડી દીધું છે. તો અત્યારે આપણું આ મિશ્રણ બનીને રેડી છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરીએ છીએ. આપણે જે ડ્રાયફ્રૂટ તળીને રાખ્યું તે પણ હવે એડ કરી દઈએ. બધું આપણે સરસ મિક્સ કરીએ. છે ને ફ્રેન્ડ્સ, એકદમ ઇઝી. અને આમાં આપણે ગુંદ પણ નાખ્યો છે ફ્રેન્ડ્સ, બધી વસાણાની વસ્તુ નાખી છે. 1/4 ચમચી જેટલો આપણે એલચી પાવડર એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, આપણને કોઈ ખજૂર ખાવાની એમનેમ કે ને તો આપણે વધારે ના ખાઈએ, પણ આવી રીતે કોઈ મીઠાઈ બનાવી અને ખજૂર ખાવી હોય તો આપણે આસાનીથી ખજૂર સરસ રીતે ખાઈ શકીએ છીએ. આપણું ડ્રાયફ્રૂટ અને ખજૂરનું પ્રમાણ ફ્રેન્ડ્સ કેટલું પરફેક્ટ હતું. આપણે ખજૂર લીધી ને તેનાથી અડધા ભાગનું ડ્રાયફ્રૂટ નાખ્યું છે. અન્નપૂર્ણામાની કૃપાથી આપણો બેસ્ટ ખજૂર પાક બનીને રેડી છે. થાળીની અંદર આપણે ઘી લગાડીએ છીએ. તમે બટર પેપર મૂકીને પણ ફ્રેન્ડ્સ કરી શકો છો. હવે આ મિશ્રણને આપણે થાળીમાં લઈએ. વાટકી ઉપર થોડું ઘી લગાડી દઈએ અને તેને પ્રેસ કરીએ. 1/2 TBSP જેટલું ઘી એડ કરીએ છીએ. ઉપરથી આપણે પિસ્તાની કતરણ નાખીએ. થોડી બદામની કતરણ નાખીએ છીએ. એને પણ થોડું પ્રેસ કરી દઈએ જેથી અંદર સરસ સ્ટીક થઈ જશે. 10 મિનિટ ઠંડુ થઈ જાય ફ્રેન્ડ્સ, પછી આપણે તેના કટ આપીએ. ફ્રેન્ડ્સ, આને આપણે અત્યારે કાઢવાની ઉતાવળ નથી કરવાની. 2 કલાકથી 2.5 કલાક પૂરું ઠંડુ થાય પછી આપણે તેના પીસ કાઢીએ.